શ્રીમતી કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારિયા કોમર્સ કોલેજ થરા BSM 5 ગુજરાતી CC પેપર 510 સાહિત્યિક નિબંધો વૈકલ્પિક પેપર પ્રોફેસર લાલજીભાઈ વણકર ગુજરાતી વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBAમાં મુખ્ય વિષય ગુજરાતીમાં સાહિત્યિક નિબંધો ભણવાના છે. આ સાહિત્યિક નિબંધો બે વિભાગમાં ભણવાના છે. પહેલો વિભાગ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને લગતો છે અને બીજો વિભાગ અર્વાચીન ગુજરાતી સાહિત્યના નિબંધોને લગતો છે. આ બે પ્રકારના નિબંધોનો આપણે અભ્યાસ કરવાનો છે. બંનેમાંથી પરીક્ષામાં બે નિબંધો લખવાના રહેશે. પહેલા વિભાગમાં 4 નિબંધો પૂછાશે, જેમાંથી એક નિબંધ લખવાનો છે, અને બીજો વિભાગ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો છે, તેમાંથી 4 નિબંધો પૂછાશે અને એમાંથી એક નિબંધ લખવાનો છે. આમ કુલ 2 નિબંધો તમારે પરીક્ષામાં લેવાના છે. આજે આપણે પહેલો વિભાગ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છે. એમાં આપણે પહેલો નિબંધ જોઈએ, મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા. આ મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતાના નિબંધ વિશે આપણે એની ચર્ચા કરીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે ધર્મ પ્રધાન છે. પ્રજાનો મોટો ભાગ ભગવાનના શરણે હતો, એટલે આખું સમગ્ર એ યુગ ભક્તિ યુગ તરીકે ઓળખાય છે. મધ્યકાળનું આખું સમગ્ર સાહિત્ય આ રીતે પદ્ય પ્રધાન સાહિત્ય છે કે એ સમયના કવિઓએ ઈશ્વરની આરાધના માટે પદ્યનો આધાર લીધો હતો. એ વખતના લોકોએ શાસકોના આક્રમણને ખાળવા અસમર્થ હોવાથી એ પ્રજા ઈશ્વરના શરણે જાય છે, અને ઈશ્વરના શરણે જવાથી એમને થોડીક અંદર રાહત અનુભવાય છે અને ધર્મનો અનુભવ કરે છે. એટલે આ પ્રજા સમગ્ર ઈશ્વરના શરણે ગુણગાન ગાય છે. આ ભક્તિનું આમ મૂળ જોવા જઈએ તો એનું ભાગવતમાં પડેલું છે. ભાગવત પ્રેમ લક્ષણા ભક્તિનું મૂળ છે, અને આપણા નરસિંહ, મીરા, દયારામ એ ભક્તિનો પ્રવાહ એ ભાગવત પ્રેરિત છે, અને ત્યાંથી તેમણે આ ભક્તિના પદો રચ્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં આ રીતે છે કે 15મા શતકથી જૈન કવિઓએ પણ આ દ્વારા સાહિત્યનો મહિમા ગાયો છે. આપણા ફાગુ કાવ્યોમાં પણ એનો પ્રાચુર માત્રામાં મહિમા છે. 11મી સદીમાં રામાનુજ અને 12મી સદીના માધવાચાર્યમાં પણ ભક્તિનો મહિમા સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો હતો. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ અને જયદેવના ગીત ગોવિંદમાં એની અસર આપણે જોઈએ છીએ. તો આ આદિ મુખ્ય કવિઓ છે, અને એની કવિતા દ્વારા આપણે ભક્તિનો મહિમા વિશેષ જોવા મળે છે. છેક 15મા શતકથી 19મા શતક સુધી આ રીતે ભક્તિ કેન્દ્રીય સાહિત્ય રચાયું છે. તેમાં નરસિંહ મહેતાથી શરૂ કરીને દયારામ સુધીના કવિઓનો એમાં ભક્તિ આરાધનાનો મહિમા આપણે જોઈએ છીએ. બીજો મુદ્દો ભક્તિની વિભાવના. આ ભક્તિની વિભાવનામાં ભક્ત કવિ સ્તોત્ર દ્વારા ઈષ્ટદેવની સ્તુતિ કરે છે. એ ઈષ્ટદેવની સ્તુતિ સંસ્કૃત સાહિત્યનો લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. આ સ્તુતિ સ્તુ ધાતુમાંથી બનેલ છે. જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર. આ સ્તોત્રને વિવેચકોએ ગીતિ અથવા મુક્તક કાવ્યની કોટીમાં મૂકે છે. ધાર્મિક કાવ્ય કે ભક્તિ કાવ્ય તરીકે તેને ઓળખાવે છે. ભક્ત અને કવિ આ બે રૂપોના સમન્વય એમાં થયેલો છે, પણ એનું મુખ્ય પ્રેરક બળ તો ભક્તિ રહ્યું છે, અને ભક્તિનો મહિમા એમણે ગાયો છે. ભક્ત કવિનું અનુભૂતિની વાણીનું રૂપ તે સ્તોત્ર એ અર્થમાં પણ એનો મહિમા કયો છે. આ રીતે ભક્તિનો મહિમા આપણે એ સાહિત્યમાં જોઈ શકીએ છીએ, અથવા એના સ્વરૂપને ત્યાં જોઈ શકીએ છીએ. બીજું છે ભક્ત કવિતાનું સ્વરૂપ. ભક્ત કવિતાનું સ્વરૂપ
એ મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતાનું મુખ્યત્વે પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ રહ્યું છે, જેમાં મીરા, નરસિંહ, દયારામ જેવા સગુણોપાસક કવિઓએ કૃષ્ણના માધુર્યની ઉપાસનાના પદો રચ્યા છે. અને મધ્યકાળની સમગ્ર ગુજરાતી ભક્તિ કવિતાનું અવલોકન કરીએ તો એ રીતે જણાશે. એ રીતે એનું સ્વરૂપ મૂળ આ પ્રેમ લક્ષણા ભક્તિનું રહ્યું છે. ભક્તિનો મહિમા ગાતા કવિઓમાં જોઈએ છે તો એમાં અનેક કવિઓએ ભક્તિની મહિમાનું વર્ણન કર્યું છે. એ ભક્તિનો મહિમા આપણે એના જુદા જુદા સ્વરૂપે જોઈએ છે કે ભક્તિ એટલે સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ. ભાગવતમાં પણ ભક્તિના 9 પ્રકારો ગણાવ્યા છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ રીતે ભક્તિની વિવિધ ક્રિયાઓ દ્વારા આપણે એને ગણાવી શકીએ છીએ. તો એમાં એ ભક્તિનો મૂળ મહિમા ભાગવતમાં સુંદર રીતે વર્ણવાયેલો છે. અને એ મહિમા એમાં આ રીતે આપણે જોઈ શકીએ છીએ. બીજો મુદ્દો જોઈએ ભક્તિ કવિતાનો પ્રવાહ. ભક્તિ કવિતાનો પ્રવાહ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 3 રીતે જોવા મળે છે. એક ભક્તિભાવની કવિતા, ભક્તિ બોધની કવિતા અને ભક્ત ચરિત્રની કવિતા. એમાં પહેલાં જે ભક્ત બોધની કવિતા, ભાવની કવિતા છે, એ ભક્ત ભાવની કવિતામાં ભક્ત ભાવનો જ, ભક્ત હૃદયનો જ મહિમા સવિશેષ ગવાયો છે. ભક્ત કવિતા પર ચૈતન્યનો એમાં પ્રભાવ છે. કેટલાક વિદ્વાનોએ અનુમાન કર્યું છે કે એ ભક્તિ ભાવની કવિતામાં ભક્તિમાં શુદ્ધ અને વૃંદાવનીય ભાવ તેઓ જુએ છે. તો બીજા કેટલાક ગીત ગોવિંદમાં પણ એ ભક્તિ શૃંગારની છાયા જણાવે છે. અને આ રીતે ભક્તિભાવની કવિતા એ એક પ્રકાર, એનો એક પહેલો પ્રવાહ આપણે જોઈએ છે. એમાં નરસિંહના, કૃષ્ણ બાળલીલાના પદો, શૃંગારના આપણે એમાં જોઈ શકીએ છીએ. બીજો જે પ્રકાર છે તે ભક્તિબોધનો પ્રકાર છે. આ ભક્તિબોધની કવિતા મધ્યકાળમાં ઢગલાબંધ રચાઈ છે અને કેટલીક ઉત્તમ કવિતાઓ એમાં રચાઈ છે. અને એ સંસારી સુખમાં રચ્યા-પચ્યા અને પરમાત્માથી વિમુખ એવા જીવોને જીવનની ક્ષણભંગુરતાનું ભાન કરાવવાનો એમાં પ્રયાસ થયેલો છે. એ રીતે ભક્તિબોધની કવિતા જોવા મળે છે. જ્યારે ત્રીજો જે પ્રકાર છે ભક્ત ચરિત્રનો, એ ભક્ત ચરિત્રની કવિતામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો સીધો ઉપદેશ કવિતા કરતાં ભક્તની ચરિત્રની કથાઓનું આકર્ષણ લોક હૃદયને સવિશેષ આકર્ષે એ રીતે એમાં વ્યક્ત કરવામાં આવ્યું છે. અને એ કથાઓ મધ્યકાળમાં સંખ્યાબંધ લખાઈ છે. અને એ સંખ્યાઓમાં આપણે જોઈએ તો દસમ સ્કંદના અનુવાદો પણ એમાં જોઈ શકાય છે. ભગવાનની લીલા પણ ગાઈને નરસિંહથી દયારામ સુધીના આખ્યાનકારોએ એવા ભક્ત ચરિત્ર કવિતાઓ લખી છે. સુદામા, ધ્રુવ, પ્રહલાદ, ચંદ્રહાસ, અજામિલ જેવા પુરાણનો ધ્યાનમાં લઈને એમણે ભક્તનો અને ભગવાનનો મહિમા વર્ણવ્યો છે. નરસિંહ મહેતાએ પણ ભક્ત બોડાણા, શેઠ સગાશા જેવા લોકપ્રિય ભક્તોનો અને સંતોના જીવન પર આધારિત આખ્યાનોનો ગંજ એમણે ખડક્યો છે. આ રીતે ત્રીજા પ્રકારની ભક્ત ચરિત્રની કવિતા આપણે જોવા મળે છે. એમાં મુખ્યત્વે 3 કવિઓ આપણે જોઈએ છે. એમાં પહેલાં નરસિંહ મહેતા, બીજા મીરાબાઈ અને ત્રીજા દયારામ. નરસિંહ મહેતા એ ગુજરાતી ભક્તિ કવિતાનો ભક્તિયુગનો આરંભ કવિ છે. એવું કહેવાય છે કે કવિતાનો ભક્તિયુગનો આરંભ નરસિંહ મહેતાથી શરૂ થાય છે. અને એમણે કૃષ્ણની રાસલીલાને વર્ણવતા અનેક પદો રચ્યા છે. નરસિંહનું સૌપ્રથમ પદ હોવાનું એ સંભવ છે. કૃષ્ણ લીલાનું દર્શન કરતાં નરસિંહનું જે પુરુષાર્થન લીન થાય છે અને ગોપી ભાવે અનુભવે છે તેનું વર્ણન પણ આ રાસલીલામાં સામેલ થયેલું છે. નરસિંહના વસંતના પદો, હિંડોળાના પદો, જારીના પદો, દાણલીલાના પદો એ આપણે એમાં જોઈ શકીએ છીએ. અને એમાં જ એમણે નરસિંહની મુક્તિની અવગણના કરીને પણ ભક્તિને અર્થ ભક્તનો અવતાર એ માગે છે. અને એ રીતે નરસિંહના પ્રેમ લક્ષણા ભક્તિના પદોનો આધાર
તેને આદિ ભક્તિયુગનો ઉદ્ગાતા પણ કહેવામાં આવે છે. બીજા છે મીરા. મીરાએ મોટાભાગે પદો કૃષ્ણને સમર્પિત કરીને લખાયા છે. કૃષ્ણ સાથે સંપૂર્ણ અદ્વૈત અનુભવતી મીરાના પદો આપણે ખૂબ વધારે જોઈ શકીએ છીએ. એ તો પોતાની જાતને ગોપીનો અવતાર માને છે. પૂર્વ જન્મની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી. મીરા કહે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. આ રીતે મીરા કૃષ્ણની દીવાની છે, સખી છે. મીરાના પદોમાં આ રીતે મીરાની કલ્પના, એની સુંદરતા, સ્ત્રી સહજ ગોપીભાવ, પ્રેમ લક્ષણા ભક્તિની કવિતામાં આપણને અનન્ય સ્થાને ગણાવે છે. આ રીતે આ નરસિંહ મીરાની કવિતાઓમાં આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ. મીરાએ પણ આ વસ્તુને દર્શાવવા માટે એમાં પોતાનો ઊંડો ફાળો પણ આપ્યો છે. પણ આ સમયગાળામાં વચ્ચે 18મા શતકમાં પ્રેમ લક્ષણાના પ્રવાહમાં બીજા કવિઓ જે છે, રાજે છે, રણછોડ છે, રત્નો છે, પ્રીતમ છે, આદિ ભક્ત કવિઓનું પણ એટલું જ મહત્વનું પ્રદાન છે. કવિ પ્રીતમના તો ગોપી ભાવે ગયેલા ગીતો ગોપી કૃષ્ણનું પ્રેમનું વર્ણન કરતા પદો અઢળક છે. એ પ્રીતમની પદોમાં રુજુ ભાવવાળી અને શૃંગાર ભક્તિને પ્રગટ કરતી કવિતાઓ એમણે સરસ વ્યક્ત કરી છે. સરસ ગીતામાં પણ કવિએ પ્રીતમનું એક નોંધપાત્ર કાવ્ય પણ મૂકેલું છે. તો આ રીતે આ સમયગાળાના કવિઓમાં પણ આ પદો આપણે જોઈ શકીએ છીએ, જેમાં મીરા અને ત્યાર પછીના કવિઓની એમાં પદો જોઈ શકાય છે. પછી બીજા કવિ જે દયારામ છે, એ દયારામમાં પણ આપણે પ્રેમ ભક્તિના ગીતો જોઈ શકાય છે. દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ કવિ છે અને એમણે ભક્તિના અનેક પદો રચ્યા છે. એ આપણે એ દયારામની કવિતામાં જોઈએ છીએ. પ્રેમ લક્ષણા ભક્તિમાં દયારામનું અનન્ય સ્થાન છે અને એ સ્થાન એ નરસિંહના પદોની જેમ જ દયારામના ગરબીઓમાં જોઈ શકાય છે. દયારામે પણ પોતે ગોપી ભાવ વ્યક્ત કર્યો છે અને ગોપી ભાવ કૃષ્ણ ગોપી વિષયક વિવિધ ભાવોર્મીઓનું મનોહર રૂપે એમાં નિરૂપણ દયારામે કર્યું છે. અહીં દયારામની કવિત્વ શક્તિનો પરિચય આપણને મળે છે. નરસિંહ મહેતામાં પણ આ રીતે ગુજરાતી કવિતાનો પદો આરંભાય છે. ગુજરાતી કવિતામાં ભક્તિયુગ આરંભવાનું કામ નરસિંહ મહેતાના પદોમાં પણ છે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે પુરુષાથન લીન થયું મારું, પુરુષાથન લીન થયું મારું, એમ ગાઈને પણ એ પોતાની કવિતાનો આરંભ કરીને રજૂ કરે છે. અને દયારામ પણ આ અર્થમાં જુએ છે. આ સમયગાળાનો બીજો પણ કવિ જે ભાલણ છે, જે 16મી સદીના પૂર્વાર્ધમાં પાટણમાં થઈ ગયેલો છે. તેમના દશસ્કંદમાં કૃષ્ણ ભક્તિના પદો પણ મળે છે. મીરાના પણ એને હરિની લાડણી ગણે છે. એ જન્મ જન્મની દાસી છે. મીરા જોગણ વિજોગણ છે. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન કોઈ જાને, હું રોઈ રોઈ અખિયાં રાતી કરું. આ રીતે મીરાના પદોમાં પણ કૃષ્ણ ભક્તિનો મહિમા વર્ણવાયો છે. આ સમયગાળાના વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત કવિઓ પણ જેવા કે મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ, પ્રેમ સખી પ્રેમાનંદ વગેરે જોવા મળે છે. ત્યાર પછી કબીર સંપ્રદાયના ભક્ત કવિઓ પણ જેવા કે ભાણદાસ, મુરારદાસ, રવિદાસ, જીવણદાસ વગેરે જોવા મળે છે. 18મા શતકના કવિઓમાં પણ રાજે, રણછોડ, રત્નોની જે આપણે વાત કરી એ પણ એમાં જોઈ શકાય છે. પ્રીતમને એમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મુખ્ય કવિઓ તો નરસિંહ મહેતા, મીરા અને દયારામ છે. પણ વચ્ચે બીજા જે કવિઓની કૃષ્ણ પ્રત્યેની આરાધના અચૂક જોઈ શકાય છે અને એમણે આ પોતાના પદો રચ્યા છે. પ્રેમાનંદે પણ દમસમસ્કંદ, ભ્રમર પચીસી, દાણલીલા વગેરેમાં પણ એમની કૃષ્ણ પ્રત્યેની આરાધના એમણે વ્યક્ત કરી છે. તો આ રીતે મધ્યકાળના મુખ્ય કવિઓમાં આ બીજા કવિઓની પણ આરાધના આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને છેલ્લે જે દયારામ છે એ મધ્યકાળનો અંતિમ કવિ
કૃષ્ણ ભક્તિનો ઊંચા શિખરો સર કરનાર આપણા બંસીબોલનો કવિ એ દયારામ છે. એમણે ભક્તિ કવિતાની પ્રેમલક્ષણા ધારાને ગુજરાતના લોકોના હૈયે હૈયે અને લોકકંઠમાં સૈકાઓ સુધી સ્થાન જાળવી રાખ્યું છે એમ કહી શકાય તો ખોટું નથી. અને એ કવિતા એમણે પણ જોઈ છે. એમની ભક્તિબોધની કવિતા પણ એક પ્રેમલક્ષણાની સમાંતર વહી છે. અને એ શુદ્ધ ભક્તિ કવિતા રચનાથી સામાન્ય કક્ષાના કવિઓની જેમ પણ એમણે ભક્તિબોધની કવિતા આપી છે. ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રભુ ભક્તિમાં તન્મયતા એ જ જીવનની સાર્થકતા સમજનાર આ હૃદયની ઉર્મિઓ એમણે આ કવિતામાં વ્યક્ત કરી છે. ત્યાર પછીના કેટલાક કવિઓ છે એમાં ભોજો પણ કહે છે કે પ્રાણિયા ભજી લઈને કીર્તાર, આ તો સપનું છે સંસાર વગેરે કવિતાઓના પદો એમાં આપણે જોઈ શકીએ છીએ. નરસિંહ મીરામાં આ રીતે કવિઓની આખી પરંપરા, ભક્તિની પરંપરા એમાં આપણે જોઈ શકીએ છીએ. છેલ્લી આપણે ઉપસંહારમાં જોઈએ તો આમ છેક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણે જે રખાયું છે એ મધ્યકાળથી ભક્તિ કવિતા જે ભક્તિ રસથી ભરપૂર જોવા મળે છે તેથી લઈને છેક આજ સુધીના કવિઓમાં એ ખાસ જોવા મળે છે. એમાં સંત પરંપરામાં પણ રવિ સાહેબ આવે છે, ભીમ સાહેબ આવે છે, બધા કબીર સાહેબ આવે છે. એ બધા સંપ્રદાયોની અસરો એમાં જોઈ શકાય છે. મોરાર સાહેબ પણ લખે છે મેરે પ્રીતમ ચલે પરદેશ જીવન મેં કેસે જીવું જેવા પદો રચીને પણ મોરાર સાહેબે આ સમયગાળામાં પોતાની ઈશ્વર પ્રત્યેની આરાધના અહીં વ્યક્ત કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓમાં પણ મુક્તાનંદની ઉદ્ધવ ગીતા એ પણ કૃષ્ણના વિરહની ગોપી કથા છે. એમાં પણ ભક્તિરસ નિષ્પત્તિ રીતે વહે છે. બ્રહ્માનંદનામાં પણ પ્રેમ લક્ષણા ભક્તિના પદો રસભર્યા લહાય છે. તેઓ કહે છે લટકાળા હો લાલ મને મારું લીધું રે લટકે તારે, એવું લટકાળા તારે લટકે રે હું લોભામણી, એવું કહીને પણ એમણે આ પોતાનો વિચાર એમાં રજૂ કર્યો છે. છેલ્લે ઉપસંહારમાં જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ સમગ્ર રીતે મધ્યકાલીન પદ્ય રચનાનું રહ્યું છે. એમાં ભક્તિ રસથી એ ભરપૂર છે. 15મા શતકથી છેક આરંભી છેક 4.5 શતક સુધી ભક્તિ કવિતાનો આ રીતે પ્રધાન રંગ ભક્તિનો મહિમા રચ્યો છે. અસ્તુ.